ઈ બરસાના છે. ભલે આખું બ્રજ કૃષ્ણને પ્રિય છે, પણ એને પૂછો સૌથી પ્રિય સ્થાન કયું છે? આખા બ્રજમાં તમે કૃષ્ણને શોધવા નીકળો તો કૃષ્ણ ક્યાંય નહીં મળે. ઈ ક્યાં છે? બરસાનામાં છે. અને કોઈને નથી દેખાતા, કોઈને ખબર નથી. કેમ? સખી વેશમાં છે. આજે તમે બરસાના જશો તો જ્યાં રાધા કૃષ્ણના વિગ્રહ છે મંદિરમાં, તો એમાં કૃષ્ણને છુપાવીને રાખે, ચુંદડી ઓઢાડેલી છે, સખી વેશમાં છે. વિગ્રહ સેવા પણ એ રીતે થાય છે. રાધા રાણીના ભવનમાં કૃષ્ણ સખી વેશમાં આજે પણ છે. તો આ રીતે જયારે કૃષ્ણ બરસાનામાં એન્ટર થઈ ગયા તો આ બાજુ બિચારા ગોપ સખાઓ વિચારમાં પડી ગયા. ઈ કે આ કનૈયો ગયો ક્યાં? હોળીનો તહેવાર નજીક આવી ગયો છે અને નાયક મળતા નથી, નાયિકાના ગામમાં જવાનું છે. પણ એમાંથી કોઈ એક સખા કહે છે કે હાલો બરસાના ઈ મળી જાય ન્યા જ. કેમ? કારણ કે ન્યા જ હોય, મને પાક્કી ખબર છે. કેમ? તો લલિતા વિશાખાએ એક મેસેજ આ લોકોને આપ્યો છે. પ્રેમ સરોવરમાં ગોચારણ કરવા આવતા ને તો એને કીધું કનૈયો તો અહીંયા જ હતો, અહીંથી ક્યાં ગાયબ થઈ ગયો? તો લલિતાજીએ કીધું ઈ બરસાનામાં છે. એટલે આમાંથી અમુક જે નિકટતમ મધુમંગલ ઇત્યાદિ સખાઓ હતા એને ખબર હતી કૃષ્ણ ક્યાં છે, બરસાના છે. એટલે કીધું હાલો હોળી છે ને, આજે નવમી આવી ગઈ છે ને, ચલો બરસાના. કેમ? કારણ કે કૃષ્ણ રાધા રાણી સાથે ન્યા વાસ કરે છે. જ્યારે બરસાના ગયા તો બરસાના જઈને રાધા રાણીનું જે ભવન છે એ રાધા રાણીના ભવનની આખી ટીમ ન્યા ઊભી છે, બધી જેટલા ગોપ સખાઓ છે. અને ન્યા ઉભા રહીને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે, દર્શન દે નિકસ અટામે તે, કે જે હે રાધા રાણી, હે કિશોરીજી, હે લાડલીજી, તમે આવો અટારીમાં અમને દર્શન આપો. કે જે હે રાધે દર્શન આપો. જ્યારે રાધા રાણીને પ્રાર્થના કરી તો રાધા રાણી મહેલની અટારીઓમાં આવ્યા છે. અટારીમાં આવી અને પૂછ્યું આ સખાઓને, બોલો શું કામ છે, કેમ અહીંયા આવ્યો છે? બોલે કાંઈ નહીં, તમારા દર્શન કરવા માટે આવ્યા છે. હવે આ બેયની જે વાતચીત હાલતી હતી ને એટલામાં કૃષ્ણ ઉપરથી નીચે આવી ગયા એની સખાની ટીમમાં. આજે બધા ગોપ સખાઓ હતા ને એમાં નીચે, આજે હોળીનો ઉત્સવ છે અને બધી તૈયારી કરીને નીચે આવ્યા. અને રાધા રાણી જોયું કૃષ્ણ નીચે પહોંચી ગયા છે, એ ઉપર ઉભા છે અટારીમાં. અને રાધા રાણી પોતાનું દર્શન આપી રહ્યા છે બધાને. ભગવાન કૃષ્ણને થયું કે આ મોકો બહુ સારો છે, આવો મોકો નહીં મળે. તો કોઈને ખબર નહોતી, પિચકારી લીધી અને જોરથી ઉપર મારી, પહોંચી નહીં. રાધા રાણી જ્યાં ઉભા છે ને ઉપર પહોંચી નહીં. ભગવાનને થયું કે આ વાર ખાલી ગયો છે, પેલો ફરીને ટ્રાય કરીએ. પાછી પિચકારી ભરી, પાછી ઉપર જવા દીધી, પણ પહોંચતી નથી. ભગવાન કે પિચકારી ન પહોંચે કાંઈ નહીં, પ્રેમ તો પહોંચાડી દઉં. કે પ્રેમનો માર શરૂ કર્યો ભગવાને. ઈ કેમ સમજો? પ્રેમનો માર કેવો હોય જાણો છો? પ્રેમનો માર કેવી રીતે કરે છે? દ્રષ્ટિ દ્વારા, પોતાની આંખો દ્વારા પ્રેમ, પોતાનો પ્રેમ ઉપર મોકલી રહ્યા છે. જો બરસાનાની આ હોળી છે ને 5000 વર્ષથી પણ આ જૂની પરંપરા છે. બધા સ્થાનની, નંદગાંવની હોળીનું પણ અલગ વર્ણન છે. આજે હું તમને જે વર્ણન કરું આ બરસાનાની હોળીનું વર્ણન છે. અને આ બરસાનાની અંદર જ્યારે વસંત ઋતુ પ્રારંભ થઈ અને એ વસંત ઋતુમાં બધાએ નક્કી કર્યું કે આપણે હોળી લીલા શરૂ કરીએ. પણ હવે હોળીની લીલામાં સૌથી મુખ્ય રાધા રાણી છે. રાધા રાણી એના મહેલમાં છે, અટારીમાં છે. એને ભગવાનની આ બધી હરકતો જોઈ ને રાધા રાણીને માન લીલામાં જતા થોડી વાર નથી. માન સમજો છો? તમે જે તમારા ઘરવાળા પાસે રિહાઈ જાવ છો ને અને પછી તમને જે મનાવે છે, તમારું જે રીસાવું, એને શાસ્ત્ર ભાષામાં માન કહેવામાં આવે છે. એટલે હું તમને એટલે કહું કારણ કે તમે આને વધારે સારી રીતે સમજો છો. તમે મનાવો છો જેમાં ઈ માન લીલા છે. તો રાધા રાણીને થોડું એવું ખોટું લાગી જાય સીધા માન લીલામાં. તો આ બધી જે યોજના ભગવાને કરી, અત્યાર સુધી તો મારી પાસે હતા કે હવે પાછા નીચે ઉતરા ગોપ સખાની ટીમમાં આવી ગયા અને પિચકારી મારવાની ટ્રાય કરી પણ લાગી નહીં, કારણ કે હાઈટ બહુ ઉપર હતી.
તો રાધા રાણી માન લીલામાં. હવે બરસાનાની જે સખીઓ છે, નંદગાંવના જે સખા છે, બધા વેઇટિંગમાં છે કે રાધા રાણી ઉતરે તો હોળી લીલા પ્રારંભ થાય. તો બધા એકબીજાને પૂછી રહ્યા છે હોળી શરૂ કેમ નથી થઈ હજી? તો કે શ્રીજી માન લીલામાં છે, રાધા રાણી માન લીલામાં છે. અને ત્યારે બધી જે સખીઓ છે, મુખ્ય જે અષ્ટ સખી, રાધા રાણી પાસે જઈ અને એને કહે છે કે હે ચંદ્રવદન, હે માનિની, અમારી વાત સાંભળો. આજે માન કરવાનો કોઈ મતલબ નથી. કેમ? આજ હોળી છે. તો રાધા રાણી કે હોળી હોય તો શું થઈ ગયું એમાં? અરે ખાલી હોળી છે એવું નથી. આજે હોળી ઉત્સવ મનાવવા માટે બ્રજના જે ભૂષણ છે, નીલમણી, નંદલાલ આજ બરસાનામાં આવ્યા છે હોળી રમવા માટે. હે, વેઇટ કરે છે નીચે. અને શ્યામ સુંદરની શોભા શું છે? તો બધી સખીઓ ભગવાન કૃષ્ણના રૂપનું વર્ણન કરે છે રાધા રાણી આગળ. શ્રી યૌવન મદ વિધોરણિત કે છે, યુવાનીનો જે મદ છે એનામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. મદ એટલે સમજો ને, યુવાનીનું જે જોશ છે. એટલા સુંદરી સજી ધજીને આવ્યા છે આજે. કે છે રાધા રાણી, અમે જોઈને આવ્યા છીએ. એકવાર જો તમારી દ્રષ્ટિ પડી જાય ને તો તમે એનાથી આકર્ષિત થયા વગર નહીં રહી શકો. એવું અદ્ભુત સુંદર સૌંદર્ય ગર્ગ સંહિતામાં ગર્ગાચાર્યજી લખે છે. યૌવન મદ વિધોરણિત, મતલબ એની આંખોમાં એ પ્રેમ સ્પષ્ટ છે. વિધોરણિત નો અર્થ શું છે? માની લો કોઈ વ્યક્તિ નશો કરે છે તો આંખ લાલ થઈ જાય, દેખાય છે ને, એમાં એ છે મદ. પ્રેમનો જે મદ છે કૃષ્ણની આંખોમાં સ્પષ્ટ. લલિતા વિશાખા કહે છે અમે એ જોઈને આવ્યા છે. તો રાધા રાણી આવો તમે. અને એના ઈ ગુંગરાળા કાળા વાળ, એક એક અંગની શોભાનું વર્ણન કરે છે અષ્ટસખી. એટલા સુંદર અદ્ભુત વાળ છે ભગવાનના. અને એમાંય તે એની જે ઈ વાકડિયા વાળની જે લટો છે, એ લટ એના ઈ ગાલ ઉપર આવી છે, એનું તો શું કહેવું, વર્ણન થઈ કે એવું નથી. એને પીળા રંગના વસ્ત્ર પહેર્યા છે. અને આમ જોવો તો ભગવાન લગભગ પીળા એક જ કલરમાં હાલે છે, પીળા રંગ. અહીંયા પીળા છે. કોઈને પૂછો તમે બ્રજમાં જઈને કે એ પીળો રંગ જ હું કામ પહેરે, તો એનો એક ઇન્ટરનેશનલ જવાબ છે. કેમ? કારણ કે તપ્ત કાંચન ગૌરાંગી રાધા રાણીનો રંગ પીળો છે ને, એટલે કૃષ્ણ કે આપણા વસ્ત્ર પણ ઈ છે. પોતાના પ્રેમને પ્રકાશિત કરવા માટે પિત્તવર્ણ ભગવાને ધારણ કર્યા છે. અને લલિતાજી કહે છે એ જ્યારે ચાલે છે, એ શું એની ચાલ છે, પગમાં નુપુર છે, એ ચાલે ત્યારે એ નુપુરનો જે અવાજ કે છે એ મનને હરણ કરવા વાળો છે. તો ધીરે ધીરે રાધા રાણીનું મન કૃષ્ણમાં આવિષ્ટ થઈ રહ્યું છે. કૃષ્ણના ગુણ સાંભળે છે ને તો એનું મન કૃષ્ણમાં આવિષ્ટ થઈ જાય. તો એને કીધું એ છે ક્યાં? બોલે બરસાના બાજુ આવે છે હાલતા. આવડાનું હાલવાનું શરૂ થયું પીલી પોખરથી. નંદગાંવથી જયારે આવે છે ને તો પહેલી મીટિંગ ક્યાં કરે છે? પીલી પોખર. પીલી પોખર એટલે તમે બરસાના જાવ તો બાર સ્ટાર્ટિંગ સ્થાન છે, એક કુંડ છે. બરસાનામાં એન્ટ્રી કરો એની પહેલા ત્યાં મીટિંગ કરી હતી. ત્યાંથી આ લોકો ચાલતા ચાલતા રાધા રાણીના મહેલ બાજુ જઈ રહ્યા છે. તો એ સખીઓએ કીધું કે ચાલતા ચાલતા બરસાના બાજુ આવે છે. યશોદાજીએ જે મુકુટ ધારણ કરાયો છે, સૂર્યની સમાન પ્રકાશમાન છે. અને કુંડળ તો એવી રીતે ચમકે છે જાણે વીજળી આકાશમાં ચમકતી હોય. અને ગળામાં એક વનમાળા છે, જાણે માળાની અંદર વીજળી ઘૂસી ગઈ હોય એટલી સુંદર ઈ માળા. આપણે ગોરારતીમાં ગાય છે ને, વનમાલા કરે જલમલ, જેવી રીતે ઈ જગમગ થઈ રહી છે. એ સુંદર માળા છે કૃષ્ણના ગળામાં. અને એનું આખું શરીર લાલ રંગથી રંગાયેલું છે. આપણે હોળી પ્રારંભ કરશું એ પહેલા તો ઈ હોળી રમીને આવ્યા છે ક્યાંકથી. આખું શરીર અને એના હાથમાં પિચકારી છે. આજે બંસી નથી, આજે કૃષ્ણ પિચકારી લઈને આવ્યા છે. હે રાધે, અને તમારી પ્રતીક્ષા કરે છે. તો તમે આવો. રાધા રાણીની સખિયા જે છે એ કહે છે કે રાધે આજના દિવસે માન શા માટે કરો છો? માન છોડો અને આવો મેદાનમાં.
હે ને? અને ઈ સમયે કે છે, અરિચલ નવલ કિશોરી ગોરી બોરી હોરી ખેલન જાય. કેટલી સુંદર ચાંદની રાત છે. તમે આમ એકવાર બહાર નીકળીને તો જોવો, બહાર વાતાવરણ કેવું છે ઈ. અને આમ ઘરમાં બેસવું તમને સારું લાગે છે? નીચે જઈને જોવો, ગોપ ગોપીઓના ટોળે ટોળા ભેગા થઈ રહ્યા છે. અને આ બાજુ હવે આની ચર્ચા હાલે છે ને એટલામાં કૃષ્ણ ત્યાં પહોંચી ગયા. કારણ કે તમે જાણો છો પીલી પોખરથી શ્રીજી મંદિર કાંઈ એટલું દૂર નથી કે જાતા બહુ વાર લાગે. તો આવડા જેવા પહોંચ્યા, હજારો હજારો ગોપીઓના ટોળા છે, ગોપ સખાઓના હજારોના ટોળા છે. અને કૃષ્ણ આવીને ઉભા રહી ગયા. હે ને? એની ઉભા રહેવાની સ્ટાઇલ તમે જાણો છો ને, બાકે બિહારી. આવીને ઉભા ને, અને આ સખીઓ જે છે એ નીચે આવી. લલિતાજી ન્યા છે ઉપર, વિશાખાજી નીચે છે. તો આ હજારો ગોપીઓની વચ્ચે કૃષ્ણની નજર કોને ગોતે છે? રાધા રાણીની. ઈ કે બધા છે પણ મારે જેને જોવાનો છે ઈ નથી અહીંયા છે. હજારો હજારો ગોપીઓ છે પણ મારી નજર જેને જોવા માંગે છે એ અહીં નથી. અને અંતે જોતા જોતા વિશાખાજી ઉપર દ્રષ્ટિ પડી. આંખોથી ભગવાન કૃષ્ણે પૂછ્યું વિશાખાજી, આંખથી ક્યાં છે? બસ આટલું જ ખાલી. જુઓ, આંખની ભાષા જે છે ને એ પ્રેમી સમજે. આ બધાને ન ખબર પડે. અમુકને તમે ઈશારા કરો ગમે એટલાથી કે કાંઈ સમજાતું જ નથી કે જઈને